નમસ્કાર બાપુ. સૌને જય શ્રી કૃષ્ણ. હું પૌરવી જોશી. 2022માં હું બાપુને મળીને ત્યારે એસ્ટ્રોલોજી વિશે મને બહુ ખ્યાલ પણ નહોતો ને હું એમાં બિલકુલ માનતી પણ નહોતી. 2022માં બાપુએ પ્રિડિક્શન આપ્યું, 2023માં આપ્યું. એ બંને વખતે મેં જે અનુભવ કર્યા આખા વર્ષ દરમિયાન એ આપની સાથે શેર કરીશ. એની પહેલાં 2022માં જે બાપુએ પ્રિડિક્શન આપ્યું ને એ એસ્ટ્રોલોજી દ્વારા આપેલું અને એ મારા માટે બહુ જ નવો વિષય છે, એટલે એમાં મને એટલી બધી સમજણ નહોતી. પણ જાન્યુઆરી મહિનો ગયો, ફેબ્રુઆરી મહિનો ગયો, માર્ચ મહિનો ગયો અને મને થયું કે આ તો બધી જ વસ્તુઓ બાપુ જે કહે છે એ પ્રમાણે જો કરીએ આપણે તો એના રિઝલ્ટ બહુ જ સારા મળે છે. એટલે મને એમાં વિશ્વાસ બેસવા માંડ્યો બાપુ. પછી 2023માં મને એમ થયું કે લાવો આપણે એસ્ટ્રોલોજી પ્રમાણે કર્યું, હવે આ વખતે બાપુ શું કરે છે તો તમે ન્યુમરોલોજી પ્રમાણે કર્યું એવું મારા ધ્યાન મુજબ છે. હું કદાચ ખોટી હોઈ પણ શકું, પણ એમાં પણ જે તમે જુઓ ને તો જે પણ અનુભવો થયા અને જે પણ કંઈ પ્રશ્નો હતા મનમાં બધાના એ એક પછી એક જાણે કે સોલ્વ થતા હોય અને એમાં કોઈ દોરા ધાગાની વાત નહીં, બીજા કોઈ જ પ્રકારની કોઈ બાધા આખડીની વાત નહીં ને જે પણ કંઈ ઉપાયો બને અને અમારી સમક્ષ જે ઉપાયો અમને મળે એ બધા જ સરસ રીતે અમે લોકો કરી શકતા હતા. તો બાપુ 2024માં અમે ફરી તમારી પાસે એક આશા લઈને આવ્યા છીએ કે તમે અમને નવા વર્ષ માટે ગાઈડ કરો. સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું 2024ના વર્ષમાં સ્વાગત છે. જેમ પૌરવીબેને કીધું કે 2022થી પૌરવીબેન મારી સાથે જોડાયા એ પહેલાં એ એસ્ટ્રોલોજીમાં ઓછું માનતા. કદાચ એવું બને કે તમે જે લોકો મને જોઈ રહ્યા છો એમાંથી પણ ઘણા બધા લોકો કદાચ એસ્ટ્રોલોજીમાં નહીં માનતા હોય અથવા તો ક્યાંક ને ક્યાંક કોઈક એસ્ટ્રોલોજર દ્વારા મિસગાઈડ થયા હશો. માટે તમે આ સબ્જેક્ટથી થોડા દૂર થઈ ગયા હશો. પણ જેમ બેને કીધું એમ કે 2022માં મેં જ્યારે યરલી પ્રિડિક્શન આપ્યું એટલે કે 2022ના વર્ષનું જે ફળાદેશ મેં આપ્યું એ મેં એસ્ટ્રોલોજીને ધ્યાનમાં રાખીને આપ્યું હતું. એવી જ રીતે 2023માં મેં ન્યુમરોલોજીને ધ્યાનમાં રાખીને આપ્યું હતું. હવે ન્યુમરોલોજી એટલે શું? ન્યુમરોલોજી એટલે અંકશાસ્ત્ર. જેવી રીતે આંકડા સાથે આપણું આખું જીવન છે. જેમ માની લો કે કોઈ એક બાળક જન્મે છે તો કેટલા વાગે જન્મ થયો ત્યાંથી શરૂ થઈ અને કેટલા વાગે નીકળશે, કેટલા વર્ષનો થયો, કયા ધોરણમાં ભણે છે, લગભગ આપણી સાથે અંક જોડાયેલો છે. માટે ગયા વર્ષે એટલે કે 2023માં મેં ન્યુમરોલોજીથી ધ્યાનમાં લઈને અથવા તો ન્યુમરોલોજીને ધ્યાનમાં રાખીને આખા વર્ષનું પ્રિડિક્શન આપ્યું હતું. અને બેને કીધું એમ ઘણા બધા લોકોના ફોન આવતા હતા. ઘણા બધા લોકોએ મને ફોન કરીને પૂછ્યું પણ ખરું કે બાપુ અમારા જીવનમાં હવે આગળ શું થવાનું છે. તો આ વખતે આપણે 2024માં આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે એવી રીતે વાતો કરી અને તમને ક્યાંક ને ક્યાંક એવી રીતે ગાઈડ કરી, તમને ક્યાંક એવી સલાહ આપી અને તમારા જીવનમાં 2024નું વર્ષ કેવી રીતે ફળશે એની વાત કરીશું. તો હવે પૌરવીબેન મને પૂછશે કે કઈ રાશિનું ક્યાં અને કેવી રીતે થશે. તો બાપુ હવે આપણે આ વર્ષના પ્રિડિક્શનની પહેલી શરૂઆત કરીએ. એમાં મેષ રાશિ લઈએ કે જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી એના અક્ષરો આવે છે અ, લ અને ઈ. તો બાપુ અ, લ અને ઈથી નામ શરૂ થતું હોય એવા વ્યક્તિઓ વિશે આપણે વાત કરીએ. પૌરવીબેન જેમ તમે કીધું એ પ્રમાણે જે વ્યક્તિના નામનો અક્ષર અ, લ અને ઈ હોય એવી વ્યક્તિ એટલે કે જેની મેષ રાશિ છે એવી વ્યક્તિનું ફળકથન આપણે શરૂ કરીશું. પણ એ પહેલાં મારે એક વાત આપ સૌને કહેવી છે કે ઘણા બધા એવા લોકો છે કે જેના બે નામ છે. તો જેના બે નામ છે એ લોકો કયા નામની રાશિનું ફળકથન પોતાના જીવનમાં અસર કરશે એ માંડવું એના માટે બહુ અઘરું છે કે કઈ રાશિ એમને ફળશે. તો એટલું યાદ રાખો કે તમારી રાશિ એટલે કે રાશિ કોને કહેવાય? રાશિ એને કહેવાય છે કે તમારી કુંડલીની અંદર ચંદ્ર જે સ્થાનમાં બેઠો હોય એ રાશિ કહેવાય. પણ તમે માની લો કે મેષ રાશિમાં જન્મ્યા છો પણ તમારું નામ ર કે ત ઉપર છે, તમારું નામ શ કે ગ ઉપર છે, તો તમને કુંભ રાશિ કે તુલા રાશિ અસર કરશે. જો તમને અ, લ અને ઈ નામ છે પણ
તમારા બે નામમાં એક નામ ટીનું છે, એક નામ કંઈક તમને રામુથી બોલાવે છે, એક નામ કંઈ તમને કોઈ જુદાથી બોલાવે છે, તો જે નામથી તમે ઓળખાવ છો એ નામ તમને અસર કરે છે. આપણે આજે વાત કરીશું અને આજે 2024ના વર્ષની શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિમાં અ, લ અને ઈ અક્ષર આવે છે. તો આવી વ્યક્તિઓ એટલે કે મેષ રાશિમાં જન્મેલી વ્યક્તિઓ એવા જાતકોએ આ વર્ષે શું કરવાથી અથવા તો આ વર્ષે એ લોકો શું કરશે તો એમને આખા વર્ષનું શુભ ફળ મળશે. સૌથી પહેલાં તો એ યાદ રાખવું જરૂરી છે, જે વ્યક્તિની કુંડળીની અંદર ચંદ્ર 1 નંબરમાં લખેલો છે એટલે એને મેષ રાશિ થઈ કહેવાય. એવી વ્યક્તિએ હંમેશા આ યાદ રાખવું જરૂરી છે કે આ વખતે આપણે જ્યારે વાસ્તુની દ્રષ્ટિએ એટલે વાસ્તુને ધ્યાનમાં રાખીને પ્રેડિક્શન આપી રહ્યા છીએ તો એવી વ્યક્તિએ એ ધ્યાન રાખવું જરૂરી છે કે એ જ્યારે પણ પોતાના બેડરૂમમાં સૂવા માટે જાય ત્યારે શક્ય હોય તો એમની જે ચાદર છે એ ચાદરમાં એકાદું લાલ કલરનું ટપકું અથવા તો ક્યાંક કોઈક જગ્યાએ ઓશિકામાં ડિઝાઇનમાં જો લાલ કલર હશે તો આખા વર્ષ દરમિયાન એને આ વર્ષે સફળતા મળશે. એની સાથે એ યાદ રાખવું પણ જરૂરી છે કે જે લોકો મેષ રાશિવાળી વ્યક્તિ છે એવા લોકોએ પોતાના રસોડામાં એટલે કે જ્યાં રસોઈ કરે છે અને એ રસોઈ ઘરમાં એટલું ચોક્કસ યાદ રાખવું કે ઈશાન ખૂણો હશે. જે ઘણી વખત આપણને એમ થાય છે કે ઈશાન ખૂણો ક્યાં, ઘરનો ઈશાન ખૂણો નહીં પણ તમારા રસોડાનો જે ઈશાન ખૂણો છે ત્યાં કંકુથી સ્વસ્તિક દોરશે તો પણ આ વર્ષ એના માટે ખૂબ સારું જશે. આવી વ્યક્તિએ આ યાદ રાખવું બહુ જરૂરી છે કે જે લોકોના નામ અ, લ અને ઈ છે એવી વ્યક્તિએ આ વર્ષે જો શક્ય હોય તો કોપરાનું છીણ, શેનું છીણ? કોપરાનું છીણ એ ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ પ્રસાદીમાં, કોઈક જગ્યાએ મંદિરમાં અથવા તો નાના બાળકને બૂરું નાખીને જો કોપરાનું છીણ પ્રસાદ સ્વરૂપે લોકોને આપશે તો પણ એના જીવનમાં ખૂબ સારો સમય આવશે. અ, લ અને ઈ અક્ષરવાળી વ્યક્તિએ એ યાદ રાખવું જરૂરી છે. માની લો કે કોઈ એક વ્યક્તિ પોતાને ત્યાં બિઝનેસ કરે છે અને બિઝનેસમાં બહુ બધા લોકો એના હાથ નીચે કામ કરે છે તો આ યાદ રાખવું જરૂરી છે કે આ વર્ષે ક્યારેક ને ક્યારેક એટલે કે એવું હું નથી કહેતો કે કન્ટિન્યુઅસ પણ ક્યારેક વન્સ ઇન અ વાઇલ કોઈ જે તમને ઓળખે છે, જે તમારા ત્યાં કામ કરે છે એવી ગરીબ વ્યક્તિને 5, 25, 50 રૂપિયાનું જો તમે એને હેલ્પ કરશો, 5, 25 રૂપિયા એને રોકડા આપશો તો હું એવું માનું છું કે આ વર્ષે તમારા જીવનમાં જાહો જલાલી વધશે. એની સાથે સાથે ક્યાંક જો શક્ય હોય તો તમે ગરીબોને મોહનથાળ ખવડાવવાનું રાખજો. જો તમે આ વર્ષે ગરીબોને મોહનથાળ ખવડાવવાનું રાખશો તો પણ તમારા જીવનમાં સમય સારો આવશે. જાન્યુઆરી મહિનામાં ખાસ કરીને અ, લ અને ઈ વાળી વ્યક્તિએ આ યાદ રાખવું જરૂરી છે કે શક્ય હોય તો દર મંગળવારે લાલ કપડાં પહેરવા. ફેબ્રુઆરી મહિનામાં આ યાદ રાખવું જરૂરી છે કે મંગળવારે શક્ય હોય તો એકાદું કપડું વ્હાઈટ પહેરવું. માર્ચ મહિનામાં જો શક્ય હોય તો આવી વ્યક્તિએ પીળા કલરનો ત્યાગ કરવો. બીજા કોઈ પણ કલર પહેરી શકો પણ માર્ચ મહિનામાં પીળો કલર પહેરવો નહીં. તમારી કુંડળીના અનુસંધાન જો કોઈ એક વ્યક્તિ જ્યારે તમને એમ કહે છે કે તમારી કુંડળીની અંદર ગુરુ આ સ્થાનમાં છે કે ગુરુ પેલા સ્થાનમાં છે અથવા તો ગુરુ સારો છે અથવા તો ગુરુ નબળો છે એમાં ન પડશો. બસ માત્ર એટલું યાદ રાખજો જે લોકોનું નામ અ, લ અને ઈથી શરૂ થાય છે એવી વ્યક્તિએ માર્ચ મહિના દરમિયાન પીળા કલરનો ત્યાગ કરવો. જે વ્યક્તિની કુંડળીમાં અ, લ અને ઈ અથવા તો જે વ્યક્તિનું નામ અ, લ, ઈથી શરૂ થાય છે એવી વ્યક્તિએ આ વર્ષના ચોથા મહિનામાં એટલે કે એપ્રિલ મહિનામાં જો પતાસાનું દાન કરશે તો એના જીવનમાં ખૂબ સારો સમય આવશે. અને જે વ્યક્તિ મેષ રાશિમાં જન્મેલી છે એવી વ્યક્તિએ મે મહિનામાં ફ્રૂટનું દાન કરવું. એટલે કે તમે મે મહિનામાં તમે કેરી અથવા તો દાડમ તમે કોઈ પણ એક મંદિરે જઈને મૂકી આવશો તો પણ તમારા જીવનમાં સારું થશે. ક્યારે? મંગળવારે. અને કયા મંગળવારે? 4 કે 5 મંગળવાર જે મંગળવાર આવે એમાંથી કોઈ પણ એક મંગળવારે કેરી કે દાડમ તમે માતાજીના મંદિરે મૂકશો તો પણ
ચાલશે. જે વ્યક્તિ મેષ રાશિમાં જન્મેલો છે, જે વ્યક્તિના નામના અક્ષર અ, લ અને ઈ થાય છે, એવી વ્યક્તિએ જૂન મહિનામાં બસ માત્ર એટલું કરવાનું છે કે કોઈને ચંપલનું દાન આપવાનું છે. જો ચંપલનું દાન આપશો કોઈ ગરીબ વ્યક્તિને તો તમારા જીવનમાં સારું થશે. જુલાઈ મહિનાની અંદર જો શક્ય હોય તો ચણાનું દાન આપજો. જુલાઈ મહિનામાં ચણાનું દાન આપવાનું. ઓગસ્ટ મહિનામાં માની લો કે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈક એવી વ્યક્તિ આવે છે કે જે વ્યક્તિની દીકરીના લગ્ન માટે અથવા તો આવે તો એના માટે શોધવા જવાની જરૂર નથી. કોઈ એક વ્યક્તિ છે જે તમારા ત્યાં જોબ કરે છે, કોઈ એક વ્યક્તિ છે જે તમારા નેબર છે, કોઈ એક વ્યક્તિ છે જે તમને ઓળખે છે. એવી વ્યક્તિના ઘરમાં ગરીબ હોય અને દીકરીના લગ્ન હોય તો શક્ય હોય તો એ દીકરીના લગ્ન માટે તમે એને ફૂલની અને ફૂલની પાખડીથી મદદ કરશો તો પણ તમારા જીવનમાં આ વર્ષ ખૂબ સારું જશે. સપ્ટેમ્બર મહિનામાં કોઈ પણ કાળા કલરનું ફ્રૂટ, કાળી દ્રાક્ષ છે અથવા તો જાંબુ છે, એના પર તમે દાન કરી શકો છો. એ નાના બાળકોને તમે આપી શકો છો. ઓક્ટોબર મહિનામાં જે લોકો અ, લ અને ઈ નામ ધરાવે છે, જે લોકોની રાશિ મેષ છે, એવા લોકોએ ઓક્ટોબર મહિનામાં નાળિયેરનું દાન કરવાનું છે. નવેમ્બર મહિનામાં એ યાદ રાખવું જરૂરી છે કે કોઈ પણ એક ગરીબ વ્યક્તિને કોઈ પણ કપડું, એટલે કે જે એણે પહેરેલું છે પણ ચોખ્ખું અને સારું કપડું કોઈને દાન કરવાથી પણ એના જીવનમાં સારો સમય આવે છે. અને ખાસ એ યાદ રાખજો કે ડિસેમ્બર મહિનામાં તમે જ્યાં રહો છો ત્યાં અડોશ પડોશમાં કોઈ જગ્યાએ મંદિરમાં જો 500 ગ્રામ કોઈ પણ મીઠાઈનો પ્રસાદ ધરાવશો તો પણ તમારા જીવનમાં સારું થશે જ અને તમને આ વર્ષ ખૂબ સારું ફળ આપશે. પોઝિટિવ વેમાં તમે આગળ વધશો અને તમે જેટલું પોઝિટિવ વિચારશો એટલું થશે. જય માતાજી. પ્રેક્ષક મિત્રો, બાપુએ જે આપણને વાત કરીને એમાં જેટલું હું સમજી છું બાપુ, એમાં તમે જે 3 વસ્તુઓ પર ભાર મૂક્યો છે. એક, આ રાશિના લોકો માટેનો લાલ કલર, કે જે તમે રાત્રે સૂતી વખતે લાલ કલર વાપરો યા ઈશાન ખૂણામાં કોઈ સ્વસ્તિકનો કલર કરો. લાલ કલર એ પ્રેમનું પ્રતીક છે. બીજી તમે વાત કરી છે મંદિરોમાં અલગ અલગ વસ્તુઓનું દાન કરવાની. એમાં સૌથી વધારે મેં જેટલું સમજ્યું એમાં એવું છે કે તમે મીઠાઈ, ફળ, આ બધી વસ્તુઓ કેવી છે કે જે બહુ ઓછી ગરીબોના ઘરમાં આવે. તો એક માનવ સેવા એ જ પ્રભુ સેવા, એવી જે વાત છે એ પણ તમે આમાં વણી લીધી. એટલે એક બહુ જ સરસ સંસ્કારોની સાથે સાથે તમારા વાસ્તુને તમે જે જોડ્યું છે ને એમાં અમને ખૂબ મજા આવી. એક સરસ રીતે એક દરેક લોકોના જીવનમાં એ લોકો જ્યાં છે ત્યાંથી તમે એમને એક સ્ટેપ ઉપર લઈ જાઓ છો. તો આવી જ રીતે જો બાપુની આપણે બધી જ વાતો સાંભળીએ અને જીવનમાં અમલ કરીએ તો આપણે પણ બાપુની થોડા નજીક જતા જઈશું. તો થેન્ક યુ સો મચ બાપુ કે તમે અમને આ રાશિના જાતકો માટે બહુ જ સુંદર માહિતી પૂરી પાડી. દરેક મહિનામાં શું કરવાનું છે એ અમે દરેક મહિનો આવે એટલે ફરી તમારી ચેનલ ખોલીને સાંભળી લેશું. એટલે અમને બધું જ ફરી યાદ આવી જશે. થેન્ક યુ સો મચ. હવે આપણે બીજી રાશિ વિશે વાત કરીએ. થેન્ક યુ.